4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે કેન્સર સામે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવતા હોય છે। તેવામાં અમદાવાદ શહેરમાં કેન્સર વિશેની જાગૃતિ માટે સદવિચાર પરિવાર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં યુવાનોને તેમની જીવનશૈલી વિશે તેમજ નર્સિંગની વિદ્યાર્થીનીઓએ કેન્સરનું શિક્ષણ આપતી વિવિધ સીડી સ્લાઇડ્સ બતાવીને કેન્સર અંગે લોકોને માહિતગાર કર્યા હતા। દિવસે ને દિવસે કેન્સર જેવા અસાધ્ય રોગમાં વધારો થતો જોવા મળે છે, ત્યારે તેને જડમૂળથી નાબૂદ કરવા અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે। તેમાં મહદ અંશે સફળતા પણ મળી છે, તેમ છતાં હજુ તેના પર સંપૂર્ણ કાબુ નથી મેળવી શકાયો। ત્યારે કેન્સર વિશે સમાજમાં જાગૃતિ આવે અને તેના સામે કેવી રીતે લડવું તે અંગેની માહિતી આપતો સેમિનાર અમદાવાદમાં યોજાયો। કે કેન્સર ઇઝ નોટ બિયોન્ડ અસ, એટલે કેન્સરની વિજય પહોંચવો અઘરો નથી અથવા તો અશક્ય નથી એ સૂત્ર છે। અને અમે લોકોએ આજે યંગસ્ટરને અને નર્સિસને ખાસ આની અંદર જોતર્યા છે। કેન્સર હોસ્પિટલો ઉભરાતી જાય છે, દિવસે દિવસે કેસીસ વધતા થાય છે, અને આ પરિસ્થિતિમાં એ ન થાય અથવા થયા પછી કેવા પ્રિકોશન્સ લઈએ તો આપણે એને સર્વાઈવ કરી શકીએ, લાંબુ ચલાવી શકીએ। તો આ માહિતી મેળવવા માટેની આજે ચર્ચા રાખી છે। કેન્સર વિશે કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ। જે વ્યક્તિને કેન્સર થયાની જાણ થાય તે વ્યક્તિ તે સમયે જ પોતાની જિંદગીથી હારી જાય છે, પરંતુ હવે સમય બદલાયો છે। કેન્સરથી બચવા માટે ઘણી શોધ થઈ છે અને લોકો કેન્સરને પરાસ્ત કરી અને નવા જીવનનો આનંદ માણે છે। તેમ છતાં આ રોગ વિશે હજુ પણ લોકોના મનમાં ડર રહેલો છે। તે ડર દૂર કરવા માટે અને કેન્સર જેવા રોગોનો શિકાર આજની યુવા પેઢી ન થાય તે માટે તેમને માહિતગાર કરવા જરૂરી છે। લોકોને મનમાં એવું છે કે કેન્સરથી બચવાનો કોઈ રસ્તો નથી, પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી તે પોતે બધા વિદ્યાર્થીઓ શીખશે અને નર્સિસ આ વાતો ઘણા બધા લોકો સુધી આગળ વધારશે। વિશ્વ કેન્સર દિવસે આ પ્રકારના સેમિનાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી અને તેમને કેન્સરથી બચવાના ઉપાયો જણાવી કેન્સર જેવા અસાધ્ય રોગ સામે લડવા અને તેને જડમૂળમાંથી નાબૂદ કરવાના પ્રયાસમાં વધારો થયો છે। તે સાથે જ આ લડાઈમાં આજની યુવા પેઢી જે જુસ્સાથી આગળ વધે છે તે જોઈને હવે કેન્સર ખરેખર કેન્સલ થઈ જશે તેવું કહેવું ખોટું નથી। બ્યુરો રિપોર્ટ,